તો ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવી આજે આપણે બનાવીશું રવા ઇડલીનું પ્રીમિક્સ અને તેમાંથી બનતી ઇડલી. તો અહીંયા મેં બધી જ સામગ્રી લઈ લીધી છે અને આ બધી જ સામગ્રી હું નીચે કેપ્શનમાં લખી દઈશ. અને એકદમ સરસ અને એકદમ ફટાફટ બની જાય એવી હેલ્ધી આજે આપણે રવા ઇડલી બનાવીશું. અને તમે આ રવા ઇડલીનું પ્રીમિક્સ 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં. તો તેના માટે મેં અહીંયા 3 ચમચી જેટલું ઘી ગરમ કર્યું છે. તમે તેલ પણ લઈ શકો છો. ઘી થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ અને અડદની દાળ અને ચણાની દાળ ઉમેરી એકદમ સરસ રીતે તેને ગોલ્ડન બ્રાઉન કલરની સાતળી લઈશું. હવે તેમાં લીમડાના પાન, આદુ અને મરચાં એડ કરીશું અને હવે તેમાં હિંગ એડ કરી અને અડધો રવો એડ કરીશું. એકવાર મિક્સ કરી દીધા પછી ફરીથી થોડો રવો એડ કરી અને એકદમ સરસ રીતે ધીમા તાપે તેને આપણે શેકવાનો છે. રવાને કલર ચેન્જ ના થવો જોઈએ, ખાલી શેકવાનો જ છે 5 થી 7 મિનિટ માટે ધીમા તાપે. એકદમ સરસ રીતે આપણો રવો શેકાઈ ગયો છે. તો હવે તેને ઠરવા મૂકી દઈશું અને એક બાજુ મેં અહીંયા પાણી પણ ગરમ મૂકી દીધું છે ઇડલીના સ્ટીમરમાં. તો એકદમ સરસ રીતે આપણો રવો પણ હવે ઠરી ગયો છે. તો હવે તેમાં બાકીના મસાલા કરી લઈએ. તો અહીંયા મેં લીલું લસણ અને લીલી ડુંગળી લીધી છે. તમે આને સ્કીપ પણ કરી શકો છો અને બધા જ વેજીટેબલ લીધા છે. તો એકદમ તમે તમારી ચોઈસના વેજીટેબલ પણ લઈ શકો છો. થોડીક એવી કોથમીર એડ કરી અડધી ચમચીથી 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ લીધી છે. હવે મેં અહીંયા ઘરનું બનાવેલું દહીં લીધું છે અને એકદમ સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું અને હવે તેમાં જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરીશું. પાણી બહુ વધારે નહીં એડ કરવાનું. એકદમ સરસ રીતે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. હવે મને થોડું બેટર કઠણ લાગે છે તો ફરીથી થોડું દહીં અને થોડું પાણી ઉમેરી એકદમ સરસ રીતે તેનું ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લઈશું. આ પેસ્ટની અંદર હું પહેલાં ચીલી ફ્લેક્સ નાખતા ભૂલી ગઈ છું. તો 1 ચમચીથી 1.5 ચમચી અથવા તમારા સ્વાદ પ્રમાણે તમે ચીલી ફ્લેક્સ નાખી શકો છો અને એકદમ સરસ રીતે ફરીથી મિક્સ કરી દઈશું અને હવે તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. હવે 10-15 મિનિટ પછી આપણે 1 થી 1.5 પાઉચ જેટલું મેં અહીંયા ઈનો લીધો છે અને થોડુંક એવું પાણી ઉમેરી એકદમ સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બેટર આવું હોવું જોઈએ. હવે ઇડલીના સ્ટેન્ડમાં એક કાજુ અને થોડીક એવી કોથમીર અને છીણેલું ગાજર મૂકી દઈશું અને ઇડલીનું જે બેટર તૈયાર કર્યું છે એ રેડી દઈશું અને એકદમ સરસ રીતે તેને હાઈ ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ માટે આપણે ચડવા દઈશું અને ચપ્પુની મદદથી જોઈ લઈશું કે ચડી ગઈ છે કે નહીં. જો ચપ્પુ ક્લીન આવે તો આપણી ઇડલી તૈયાર છે. તો આપણી મિક્સ વેજીટેબલથી ભરપૂર એવી રવા ઇડલી તૈયાર છે. તો તેના ઉપર ગરમા ગરમ સંભાર એડ કરીશું અને થોડી એવી ઘરે બનાવેલી મેં અહીંયા ટોપરાની ચટણી એડ કરી છે અને કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી રવા ઇડલી.